હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં તો સ્વાગત છે તમારું બધાનું, મારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે ભાઈ મારે જવું છે પાલીતાણા, કારણ કે ગાડી બતાવવા જવું છે સર્વિસમાં, કારણ કે રેસ વાયર તૂટી ગયો છે. એટલે ધીમે ધીમે ગાડી લઈને પાલીતાણા જવું જોશે, કારણ કે કાલે કામે જવાનું એટલે જરૂર પડે. એટલે માટે તો ચાલો પાલીતાણા જઈએ. કમ્પ્લેટ ચાલો આપણે આપણી ગાડી લઈને નીકળી જઈએ, કારણ કે આ વાયર તૂટી ગયો છે, રેસ વાયર. નો વર્કિંગ. ગાડી લઈને નીકળી ગયા છે અને કાંઈક આ રીતનો જુગાડ કર્યો છે. આ રેસ વાયર કાઢ્યો છે, હવે તમને બતાવી દઉં એકવાર. જો આ રીતનો જુગાડ કર્યો છે. ચાલો ભાગીએ. શુક્રવારની રજા છે એટલે કારખાના બધા બંધ છે. જો આપણે પણ કાલે ચાલુ થઈ જાય પાછા, એટલે કાલથી પાછા કામ કા કામકાજ ખુલ્લા હોવા. આપણી ગાડીનું કામકાજ પતી ગયું છે, હવે ઘરે ભાગીએ. ચાલો ફટાફટ. જો ગાડી આવી ગઈ. તો ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા છે. આપણે ગાડી મૂકી દીધી, સમજો. હવે જવું છે વાળ દાઢી કરવા. બાબલામાંથી બાવો બની ગયા છે, તો પાછા બાવામાંથી બાબલા બની જાય. તો ચાલો વાળ દાઢી કરાવીએ. અહીંયા એસી છે. તો કેમ પણ તમારો ભાઈ બાબુ થઈ ગયો ને? તો ભાઈ ફાઇનલી વાળ દાઢી થઈ ગઈ છે. હવે નાઈ નાખીને ભૂખ લાગી છે, હવે ખાઈ લઈ. બપોરા થઈ ગયા છે. તો ભાઈ અત્યારે બરોબર તડકો જામ્યો છે, અને અમે 2-4 ભાઈ નક્કી કર્યું છે કે હવે ક્યાંક નાવા જાઉં છું, કોઈકની વાડી મળે તો. પણ અહીંથી 20-22 કિલોમીટર આગળ એક મહાકાળી માનું મંદિર છે, વાડી વિસ્તાર જેવું. તો ત્યાં અમે દર્શન કરતા આવીએ અને થોડું ઘણું મોજ મસ્તી કરતા. કેમ કે શુક્રવાર છે અને રજા છે એટલે કંટાળો આવે. પણ મેં કીધું તડકાના નીકળ્યા છીએ, મારો ઓલો ભાઈ આવે એટલે પછી હવે ધીમા ધીમા ડગલા માંડીએ. તો ચાલો કન્ટિન્યુ. हमारे यहाँ पे बहुत गर्मी पड़ रही है, क्या कहना है आपका? सिलुलुलु. અમારો એક ભાઈ આવે છે અને વાટે સી આવે એટલે પાછી ચાલુ કરીએ. તડકાના ક્યાં હવે રધાણા થઈ ગયો. આમ તો નાવાનું મન થતું સંધ્યા કે હતું. વહી જાય કે ડેમે તો મેં ડેમે ન જવું ભાઈ, આપણને તરતા આવડે નહીં ખોટું. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે ઊભા છે, આપણે ભાઈ બંને વાટે ઊભા છે. પહારા લાગે છે આ બાજુ હોર્ન વાગ્યો, આ બાજુથી આવશે. તો દેખ હમારા શક यकीन में बदल गया. हेलो सिलुलुलु.
પી લો હાલો બાપા સીતારામ ગજબનું એડવેન્ચર છે હો ભાઈ મસ્ત રસ્તે કાઢ્યા છે ભાઈ चलो भाई अब गाड़ी थारा भाई चलाएगा नाम से वीडियो हाले तो भाई फाइनली આપણે સીબેટી મહાકાળી માના મંદિરે પહોંચી ગયા છીએ જો માતાજી બેઠા છે સામે લોકેશન એક નંબર છે કાં કેમ છે જય સીબેટી વાળે કોઈ આવ્યું તો બીજું કોઈ આવ્યું તો ભૈયા ક્યાં છે એક દી બાઈક લો તો જો કરો ગ્લામર છે લઈ તું ના તો ઓલો આયા તખોળે માંગ લે मेरे बच्चे मेरे साथ આવું છે ને આવતું હા પેલા કેવાય ને હું તો હમણાં ખોરું દબી દે અમે મહાકાળીમાં બેઠા છે અહીંયા આગળ ખોડિયારમાં બેઠા ચાલો ત્યાં જઈએ આપણે અરે ઓ ઓહો હા પાણી કેટલું વેધર છે તો જઈએ પાણી ન પીવું એટલી તો હારી હોય આવી હા હારી ભાઈ ફોટો શૂટ હાલે આ ભાઈ એકની જગ્યાએ બે વાર કપડા બદલાવ્યા છે બહુ મસ્તી કરી આજ લગભગ 1 કલાકથી ફોટોગ્રાફી હાલે છે પણ પૂરી નથી થતી હવે ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં બન્યા રહીજો તો ચાલો હવે સીબેટી વાળા મહાકાળીના મંદિરેથી હવે ઘર તરફ જઈ રહ્યા છીએ હા ભાઈ કાસમાં પડી ગયો ક્યાં છે તને ભાળીને વહી ગયા અરે એક અરે લાઈનમાં 8 થી 10 બેઠા હતા જોરા વચ્ચે ભેડો ગાટ છે જનહવડી મોટી મગર છે આમાં ઓહો બહુ મોટી એમ જો ઠીક પાણો છે મગર પાણો એટલે મને 5-6 કાસબા બેઠા હતા એમ ટીકમાં કાન હોય એ વાત પાક્કું ચલો લેટ્સ ગો ખબર પડી ગઈ કે તણે હાલો ભાગી ગયો કાસબા ને ચાલો કન્ટિન્યુ વ્લોગ બહુ લાંબો થઈ જવાનો લાગે એવું ચલો મેરી ધનનો नहीं बोल ले ए मोरला
किधर गया तू वाह वाह लो जाय किलो मोसंबी का સાઈઝ સ્ટડી છે આજના સ્પોન્સર ચલો હું કે આપણે આ ગાડી લેતા જઈશ આ ગાડી લેતી જઈ તું એને રાહ દઉં અમે ક્યાંક જોઈ લીધું ક્યાં જોયું આમાં ક્યાં ગયો બોલ આ જોતો એટલે મેં કઈ જોયું હે ક્યાં ગયો વઈ ગયો હે આમ જો થોડા થોડ ગયો એટલે મારી પાસે પૈસા નું કામ લાખો રૂપિયા નથી ભરતો હાલે આ એટલે હાલ મોજ એટલો અનુભવ છે નથી ઓય બીજામાં તો બધે એનો ભરોસ છે જે પણ કામમાં તો અત્યારે હવે આપણે આપણા બ્લોગને એન્ડ આપી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ જરૂરથી જણાવજો તો મળીએ કાલે ફરી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય